ચૈતરભાઈ, સાંભળવા મળ્યું છે કે આવનારી 15 તારીખે તમે ભાજપમાં જોડાવાના છો. તમે આજે જોયું હશે, મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે 5,000 ભાજપ, કોંગ્રેસ અને બીટીપીના કાર્યકરો જોડાયા છે. અગાઉના દિવસોમાં પણ મારી આગેવાનીમાં 22,000થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે અમે આમ આદમી પાર્ટીમાં રહીને જે સારા લોકો, એ ચાહે કોંગ્રેસના હોય, ભાજપના હોય કે બીજી કોઈ પાર્ટીના હોય, એમને મંચ આપીને લડાવવા માંગીએ છીએ. તાલુકા, જિલ્લા, વિધાનસભામાં સારા લોકો લડે અને લોકોની સેવાની કામગીરી કરે, અમારો ધ્યેય છે. ત્યારે ચૈતર વસાવા ભાજપમાં જાય છે એમ કરીને ભાજપના નેતાઓ જ અફવાઓ ફેલાવે છે અને ભાજપના નેતાઓ જ લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે ચૈતર વસાવાએ અગાઉ પણ કીધું હતું, આજે પણ કહે છે, આમ આદમી પાર્ટીના આજે કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી છે, ધારાસભ્ય છું અને આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની દિશા સૂચન કરવાનું કામ અમારું છે એ અમે કરી રહ્યા છીએ. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. અમારા સાંસદ 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છે, 60 ટર્મથી સાંસદ છે, મંત્રી હતા ગુજરાતમાં, કેન્દ્રમાં મંત્રી હતા. એમના ગામનો રસ્તો પણ એમના સરકારમાં બન્યો નથી. તો અમારે ભાજપમાં જવીને શું કામ છે? અમારા લોકોનો અવાજ કોણ બનશે? એટલે અમે તો સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ. અમે સ્વતંત્ર લોકો છે અને લોકોનો અવાજ બનીએ છીએ. ત્યારે અમે લોકોનો અવાજ બનતા રહીશું. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. ચૈતરભાઈ, સાંસદ જસુ રાઠવા એમ કહી રહ્યા હતા કે ચૈતર વસાવાએ એવા તો કયા તીર મારી દીધા છે કે તેમને મસીહા માનવામાં આવે છે. ચૈતર વસાવા ક્યારે પણ સ્ટેજ પરથી એવું નથી કહેતા કે મારે મસીહા બસીહા ક્યારે કોઈને બનવું નથી. બસ મારે તો આટલી નાની ઉંમરમાં અમારા લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો, મને લાગણીસભર મારો કાર્યક્રમ થાય છે, પોતાના ખર્ચે મને બોલાવે છે, મારું ફૂલહારથી સ્વાગત કરે છે, સન્માન કરે છે. નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો આ વિડીયો જોયા બાદ તમે સમજી જ ગયા હશો કે આ પણ જેવો પણ વાતો થઈ રહી છે એ ખોટી અફવાઓ છે. કેમ કે આ વિડીયોના માધ્યમથી ચૈતરભાઈએ જણાવ્યું છે કે ભાજપમાં જે પણ જોડાવાની વાતો થઈ રહી છે એ ફક્ત ને ફક્ત અફવા છે. તો ચૈતરભાઈ ક્યારેય ભાજપની અંદર જોડાશે નહીં તેવું ચૈતરભાઈ વસાવાએ આ વિડીયોના માધ્યમથી કહ્યું છે. તો મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.